એક ટમેટું લીધું છે, મરચું નાખી દઈએ, મીઠું નાખી દઈએ, થોડુંક લીંબુ નીસવી દઈએ. બની ગઈ છે ચટણી, તો આપણે કાઢી લઈએ. બીટ લીધું છે, આપણે કાકડી લીધી છે, 2 મરચી લીધી છે અને આદુના ટુકડા લીધા છે. પીસાઈ ગયું છે આપણે, તો આ રીતનું પીસવાનું છે. ચણાનો લોટ લીધો છે આપણે આ પીસ્યું છે એ એમાં નાખી દઈએ. ડુંગળી છે એ નાખી દઈએ. થોડુંક લાલ મરચું નાખીએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ, હળદર નાખીએ, ધાણા જીરું ભૂકો નાખીએ, હિંગ નાખીએ, લીલા ધાણા નાખીએ, થોડા લીંબુ નીસવી દઈએ. થોડું બધું મિક્સ કરી નાખીએ. પેલું થોડું થોડું પાણી નાખીને ગોળ કરી લઈએ. ગોળ બની ગયું છે આપણું, તો આ રીતનું રાખવાનું છે. આવી ગઈ છે, તો આપણે તેલ નાખી દઈએ. હવે આપણે આ ગોળ છે એ નાખી દઈએ. આ રીતે પોળું કરી દઈએ. આ રીતે ઉપર સડી જાય પછી પલટાવવાનું. તો તેલ નાખી દઈએ. બની જશે આપણે પુડલા. બની જશે આપણે નવીન રીતના પુડલા. તો હાલો, ટમેટાની ચટણી ને પુડલા બહુ મસ્ત લાગે છે, બહુ સરસ.